નમસ્તે. આજે હું તમારી સમક્ષ એક બહુ જ સરસ પ્રેમ કથા લઈને આવી છું. સહાના અને અદનાનની પ્રેમ કથા. અને આ કથાનું નામ છે, શું પ્રેમ કરતાં અહંકાર મોટો છે? સહાના અને અદનાન એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમનો એક ખૂબ જ ગહેરો સંબંધ હતો. એકબીજાને ખૂબ જ લાગણીશીલથી સમજતા હતા. સહાના નરમ, સંવેદનાશીલ અને ખુશમિજાજ હતી, જ્યારે અદનાન ઊંડા ભાવનાઓવાળો, જુસ્સેદાર, પણ ક્યારેય પોતાના અહંકાર અને આત્મસન્માન વચ્ચે ભ્રમિત રહેતો. અહંકાર અને આત્મસન્માન એ બે બહુ મોટા શબ્દ છે, હે ને? પણ હું એમ નહીં કહું કે અદનાન ખરાબ વ્યક્તિ હતો. એ સહાનાને હૃદયથી પ્રેમ કરતો હતો, પણ એને લાગતું કે જો એ સહાનાને ખુશ કરવા માટે કાંઈ કરે તો તે સંજોગો સામે નમવા જેવું થઈ જશે. સહાના ક્યારેક એને ફોન કરે, ક્યારેક મળવાની ઈચ્છા કરે તો અદનાન તરત જ પૂછતો કે હંમેશા હું જ શું કામ આ બધું કરું. એના માટે પ્રેમ સ્વાભાવિક હોવો જોઈએ એવું નહોતું લાગતું. એના માટે પ્રેમ એક ફરજ હતી. પણ હકીકત એ હતી કે તે આત્મસન્માન નહીં, અહંકારથી વિચારતો હતો. સહાનાની લાગણીઓને સમજે તો તે નબળાઈ દેખાડે છે એવું લાગતું. એ વારંવાર સહાનાને દુઃખી કરતો અને પછી કોઈક દિવસ બહુ સરસ મૂડમાં હોય તો આવીને પાછો સહાનાને પટાવી પણ લેતો. પણ સહાનાને દર વખતે એના હૃદયમાં એક નાનો ઘા થતો જતો હતો. સહાના અને અદનાનની પ્રેમની ગાડી ધીમે ધીમે પૈયા ઉપર ચાલતી તો હતી, પણ એક નિર્ણાયક ક્ષણ પણ આવ્યો. એક દિવસ સહાના એના કામેથી ખૂબ જ તંગ આવી ગઈ હતી અને એને ખૂબ જ અદનાનની યાદ આવી રહી હતી. એ ફોન કરતી રહી, પણ અદનાન બિઝી હતો. છેલ્લે અદનાને ફોન ઉપાડ્યો તો ખરા, પણ બહુ જ તિરસ્કારથી બોલ્યો, તું ફરી કેમ મને ફોન કરે છે? તને ખબર નથી પડતી કે હું બિઝી છું? સહાના બહુ ધીમે અવાજે બોલી, મને તારી સાથે થોડો સમય પસાર કરવો છે. અદનાન કહે છે, હું હંમેશા તારી ઈચ્છા પ્રમાણે જ ચાલું છું સહાના. તું મને શું કામ કંટ્રોલ કરવા માગે છે? સહાનાને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. એ સમજવા લાગી કે અદનાન માટે આ પ્રેમ નથી, પણ એક ફરજ છે. સહાનાનો નિર્ણય એક ક્ષણે સમજાઈ ગયો. સાચો પ્રેમ દબાણમાં ન હોવો જોઈએ. એ હૃદયથી પ્રેમ કરતી હતી, પણ વારંવાર પોતાનું વલણ સાબિત કરવું પડે એને પ્રેમ ન કહેવાય. સહાનાનું હૃદય એકદમ તૂટી ગયું. એને નક્કી કર્યું કે હવે હું અહીં નહીં જ રહું. બીજે દિવસે કોઈને કાંઈ કીધા વગર એ ત્યાંથી નીકળી ગઈ. છેલ્લે જાતા અદનાન માટે એક પત્ર લખીને ગઈ. એ પત્રમાં એને લખ્યું હતું કે અદનાન, આત્મસન્માન અને અહંકાર વચ્ચે બહુ મોટો ફેર છે. આત્મસન્માન એ તારા મૂલ્યો માટે ઊભા રહેવું છે. અહંકાર એ જ્યારે તું નમવું જ નહીં, ભલે તારી સુખ શાંતિ પણ દાવમાં મૂકવી પડે, એ અહંકાર છે. પ્રેમ માટે ક્યારેય લાગણીઓનો સ્વીકાર જરૂરી છે, પણ તું હંમેશા હું કેમ એ જ પૂછતો રહ્યો. પ્રેમ એ કોઈની જંગ નથી, એ એકબીજામાં ઓગળી જવાનું છે. પણ જ્યારે તને આ સમજાશે ત્યારે હું બહુ દૂર ચાલી ગઈ હઈશ. અદનાને પહેલાં તો આ પત્ર વાંચ્યો નહીં. થોડાક દિવસ પછી એને થયું કે લાવને હું આ પત્ર વાંચીને તો જોઉં આમાં શું લખેલું છે. એને પત્ર વાંચ્યો અને ત્યારે એની આંખ ખુલી. એને સમજાયું કે મેં કાંઈક મોટી ભૂલ તો નથી કરીને. છેલ્લે રાહ જોઈને એને સહાનાના મમ્મી પપ્પાના ઘરે જવાનું નક્કી કર્યું. ત્યારે એને ખબર પડી કે સહાના તો MBA કરવા લંડન ચાલી ગઈ છે. એના દિલમાં એક ધબકારો આવ્યો કે શું કામ એ મને મૂકીને ચાલી ગઈ. પણ બીજી બાજુ એને એ શાંતિ એ થઈ કે ના, મારી સહાના પાછી મારી પાસે આવશે. એ એની રાહ જોતો રહ્યો, પોતાના કામમાં મશગુલ થઈ ગયો. એક દિવસ અદનાનને એક એન્વેલપ મળ્યું. એના હાથ કાપી રહ્યા હતા. અંદર ડિવોર્સ પેપર્સ હતા. એ કાગળ જોઈને એ ખાલી થઈ ગયો. હવે કશું જ બચ્યું નથી. એ સમજી ગયો કે સાચો પ્રેમ જો એકવાર છૂટે તો હંમેશા માટે છૂટી જ જાય છે. એ પાછો ફરતો નથી. એ હંમેશા સહાનાને પ્રેમ કરતો રહ્યો, પણ બહુ મોડું થઈ ગયું હતું. હવે એના હાથમાં માત્ર એક અધૂરી પ્રેમ કથા રહી ગઈ હતી. ખૂબ ખૂબ ધન્યવાદ મને સાંભળવા માટે.